Hello students, today we will learn Unit 1. Can you install love? સ્ટુડન્ટ્સ, આ આખા લેસનમાં કોમ્પ્યુટર લેંગ્વેજનો ઉપયોગ થયેલો છે અને જો લવ કોઈ સોફ્ટવેર હોય તો આને કોઈના હાર્ટમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેને લગતી વાતચીત અહીંયા કરવામાં આવી છે. અહીંયા લેસનની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ છે અને તેની સામે કસ્ટમર એટલે કે ગ્રાહક છે. આ બંને વચ્ચે આખા લેસનમાં વાતચીત થાય છે અને આખી વાતચીતમાં લવ હાર્ટમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેના વિશે ચર્ચા થાય છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ લેસન. કેન યુ ઇન્સ્ટોલ લવ? Customer service representative said, "Can you install love?" ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ પૂછે છે, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સેડ, "I can do that." ગ્રાહક કહે છે, હું તે કરી શકીશ. "I am not very technical." ગ્રાહક કહે છે કે હું આ બાબતમાં વધારે ટેકનિકલ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પણ મને લાગે છે કે હું આ સોફ્ટવેરને એટલે કે લવને ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌથી પહેલાં મારે શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે આના માટેનું પહેલું સ્ટેપ તમારે તમારા હાર્ટને ઓપન કરવાનું છે. આનો મતલબ કે આપણે બીજાઓની વાતને સ્વીકારવાની છે, એવું આપણું હાર્ટ બનાવવાનું છે. આપણા હાર્ટને વિશાળ મોટું બનાવવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે શું તમે તમારા હાર્ટમાં જગ્યા શોધી લીધી છે? કસ્ટમર સેડ, યસ આઈ હેવ. કસ્ટમર કહે છે, હા મેં શોધ્યું, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ ત્યાં અત્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? જ્યારે ઘણા બધા પ્રોગ્રામ હાલમાં ચાલુ છે ત્યારે આ લવ નામના સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવું બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ પૂછે છે કે મેડમ હાલમાં કયા પ્રોગ્રામ ચાલુ છે? કસ્ટમર સેડ, કસ્ટમર કહે છે, લેટ મી સી, મને જોવા દો. I have passed hurt exe. કસ્ટમર કહે છે, હાલમાં પાસ્ટ હર્ટ exe નામની ફાઇલ ચાલી રહી છે. અહીંયા પાસ્ટ હર્ટ exeનો મતલબ સમજવાનો છે ભૂતકાળમાં પડેલા દુઃખો, એના વિચારો મનમાં ચાલી રહ્યા છે. એના પછી લો એસ્ટીમ exe, એક બીજો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે લો એસ્ટીમ ese છે, જેનો મતલબ નિમ્ન વિચારો હોવા. ગ્રજ exe, એક બીજો પ્રોગ્રામ છે ગ્રજ exe, એટલે કે વેર, દ્વેષ જેવા વિચારો કે ખ્યાલો મનમાં આવી રહ્યા છે. એન્ડ રિસેન્ટમેન્ટ exe, એના સિવાય રિસેન્ટમેન્ટ exe નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેનો મતલબ થાય છે ચીડ, ગુસ્સો, મન દુઃખ, ક્રોધ. રનિંગ રાઇટ નાઉ. આ બધા જ પ્રોગ્રામ કસ્ટમરના મનમાં એટલે કે એના હાર્ટમાં ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ exe from your current operating system.
પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી દુઃખને ઇરેઝ કરી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. તે કદાચ તમારી પરમેનન્ટ મેમરીમાં રહી શકે છે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ. પણ તે બીજા બધા પ્રોગ્રામોને વિક્ષેપ નહીં પાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ EXE વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ. જ્યારે લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે ત્યારે તે લો એસ્ટીમ જે ફાઇલ છે એને હાઈ એસ્ટીમમાં બદલી દેશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. છતાં પણ તમારા હાર્ટમાં જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેમાંથી grudge.exe અને resentment.com જે પ્રોગ્રામ્સ છે એને કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવાના છે, કમ્પ્લીટલી બંધ કરી દેવાના છે. Those programs prevent love from being properly installed. કારણ કે grudge.exe અને resentment.com નામના પ્રોગ્રામ્સ જે છે એ લવ નામના સોફ્ટવેરને બરાબર ઇન્સ્ટોલ થવા નહીં દે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે grudge.exe અને resentment.com ને ટર્ન ઓફ કરી શકો એમ છો મેડમ? Customer said, I do not know how to turn them off. કસ્ટમર કહે છે મને ખ્યાલ નથી આવતો કે તેમને કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો છો કે કેવી રીતે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર. તમને મદદરૂપ થવું મને ગમશે. ગો ટુ સ્ટાર્ટ મેન્યુ. તમે સ્ટાર્ટ મેન્યુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ EXE અને ત્યાં જઈને તમારે ફોરગિવનેસ EXE ને શરૂ કરવાનું છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. અને આવું જેટલી પણ વાર શક્ય હોય, જેટલી પણ વાર જરૂર પડે તેટલી વાર આવું કરો. અન્ટિલ grudge.exe, જ્યાં સુધી grudge.exe અને resentment.com have been completely erased. grudge.exe અને resentment.com સંપૂર્ણપણે ઇરેઝ ના થાય ત્યાં સુધી શક્ય હોય તેટલી વધુ વખત આમ કરો. કસ્ટમર સેડ ઓકે. કસ્ટમર કહે છે બરાબર. આઈ એમ ડન. મેં આમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમનું આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે બરાબર રીતે થઈ રહ્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ. હા તે બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ મળશે જે કહેશે કે તે તમારા હાર્ટના જીવન માટે ફરી એકવાર ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમે તે મેસેજ જોયો? કસ્ટમર સેડ યસ આઈ ડુ. હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે એટલે કે પ્રેમ સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે યસ હા. બટ રિમેમ્બર ધેટ, પરંતુ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમને આ માત્ર બેઝ પ્રોગ્રામ મળ્યો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ.
તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતા રહેવું પડશે. કસ્ટમર સેડ, oops, I have an error message already. કસ્ટમર કહે છે કે અરે મને એક એરર મેસેજ પણ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? કસ્ટમર સેડ, ઇટ સેઝ, કસ્ટમર જણાવતા કહે છે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. લવ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરી રહ્યો. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ડોન્ટ વરી મેમ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે મેડમ ચિંતા ન કરો. દેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ દેટ, આનો અર્થ એમ થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, કે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે, બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ, પણ તે તમારા હાર્ટ ઉપર રન થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. આ એકાદ પ્રોગ્રામને લગતી કોમ્પ્લિકેટેડ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં આનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક પૂછે છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ પૂછે છે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકો છો? કસ્ટમર સેડ, યસ આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે કે હા મારી પાસે તે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે બહુ સરસ, તમે આ બાબતે ખૂબ પ્રતિભાવ આપી રહ્યા છો. કસ્ટમર સેડ થેન્ક યુ. કસ્ટમર કહે છે તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, યુ આર વેલકમ, તમે આવકાર્ય છો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, નીચે દર્શાવેલી ફાઇલ્સ ઉપર ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, અને બધી જ ફાઇલ્સને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. હવે જે ફાઇલ્સ કોપી કરવાની છે તે આ રીતે છે. ફોરગીવ સેલ્ફ, DOC, એટલે કે પોતાની જાતને માફ કરવું. ત્યારબાદ બીજી એક ફાઇલ છે સેલ્ફ એસ્ટીમ, TXT, એટલે કે સ્વમાન હોવું. રિયલાઇઝ વર્થ, TXT, પોતાનું મૂલ્ય સમજવું. એન્ડ ગુડનેસ, અને સારાપણું હોવું. આ બધી જ ફાઇલ્સને કોપી કરી માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે. The system will overwrite any conflicting file. આમ કરવાથી સિસ્ટમ કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે એને ઓવરરાઇટ કરી દેશે. એન્ડ begin patching any faulty programming,
અને કોઈ પણ ખામીભર્યો પ્રોગ્રામ હશે એને જોડવાનું કામ કરશે, એને પેચ કરવાનું કામ કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક exe. સાથે સાથે તમારે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલને પણ ડિલીટ કરવાની છે. અહીંયા સેલ્ફ ક્રિટિક એટલે પોતાની ખામીઓ શોધવી. આવી ફાઇલને ડિલીટ કરવાની છે ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરીઝ. અને બધી જ ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક exe નામની ફાઇલને ડિલીટ કરવાની છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. ડિલીટ કર્યા પછી રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરવાની છે, એટલે કે રિસાયકલ બિનને પણ ખાલી કરવાની છે. ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. જેનાથી ખાતરી થશે કે આ સેલ્ફ ક્રિટિક exe નામની ફાઇલ ત્યાંથી કમ્પ્લીટલી જતી રહી છે અને હવે કદી પણ પાછી નહીં આવે. કસ્ટમર સેડ ગોટ ઇટ. કસ્ટમર કહે છે ખ્યાલ આવી ગયો. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય ખરેખર તદ્દન નવી જ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. સ્માઇલ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મારા મોનિટર ઉપર હાલમાં સ્માઇલ એમજીપી નામની ફાઇલ ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે દર્શાવે છે કે warmth.com એટલે કે હુંફ, peace exe એટલે કે શાંતિ, એન્ડ contentment.com અને સંતોષ આર કોપિંગ themselves all over my heart. આ બધી જ ફાઇલો મારા હાર્ટ ઉપર એની જાતે જ કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે then love is installed and running. તો પછી પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ ગયો છે. You should be able to handle it from here. તમે તેને અહીંયાથી હેન્ડલ કરી શકો છો. હવે તમે તેને અહીંયાથી સંભાળી શકો છો. One more thing before I go. હું જાઉં એ પહેલા બીજી એક વાત. કસ્ટમર સેડ યસ. કસ્ટમર કહે છે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ એ નિઃશુલ્ક ચીજ છે, ફ્રી સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ and its various modules to everybody you meet. તમારે એ વાતની ખાતરી રાખવાની છે કે તમે જે પણ વ્યક્તિઓને મળો એ બધા જ વ્યક્તિઓને આ પ્રેમ અને એના બધા જ મોડ્યુલ્સ જે છે, એના વિવિધ સ્વરૂપો જે છે એ બધાને આપવાના છે. They will in turn share it with other people. એ બધા જ લોકો આ લવના અલગ અલગ સ્વરૂપો બીજા લોકોની સાથે શેર કરશે. એન્ડ they will return some really neat modules back to you. અને આ જ લોકો તમારી સામે ફરી એકવાર પ્રેમના શુદ્ધ સ્વરૂપોને પરત કરશે. કસ્ટમર સેડ આઈ વિલ. કસ્ટમર કહે છે હું જરૂરથી કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ બદલ આભાર.